કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસના ગુજરાત પ્રવાસે છે. ગાંધીનગર અમદાવાદના વિવિધ કાર્યક્રમોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વડસરમાં નવનિર્મિત જેડવા ગામ તળાવનું લોકાર્પણ કરશે. આ સાથે જ વડસર પ્રાથમિક શાળા પાસે કવિ નર્મદ વાચનાલયનું ઉદ્ઘાટન કરશે. ગાંધીનગરમાં ખામજમાં તળાવ બ્યુટિફિકેશનનું ખાતમુહૂર્ત કરશે. અમિત શાહ જે ગુજરાત પ્રવાસે ગાંધીનગરમાં વિકાસ કાર્યોની ભેટ વડસરમાં 18 કરોડના આનંદમ જેઠવા તળાવનું લોકાર્પણ અમિત શાહ કરશે. ગાંધીનગરમાં લોકસભામાં 12 લોકાર્પણ ખાતમુહૂર્તના કાર્યક્રમો કરશે. અમિત શાહ સાથે સીએમ અને ડેપ્યુટી સીએમ પણ ઉપસ્થિત રહેશે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે 2 દિવસના ગુજરાતના પ્રવાસે છે. અનેક પ્રકલ્પોનું લોકાર્પણ કરશે. અનેક ખાતમુહૂર્તના કાર્યક્રમોમાં ઉપસ્થિત પણ રહેશે. વડસરના 18 કરોડના આનંદમ જેડવા તળાવનું પણ લોકાર્પણ કરશે. આ ઉપરાંત ગાંધીનગરમાં અનેક વિકાસ કાર્યોની ભેટ આપવા ઉપસ્થિત રહેશે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે ત્યારે અનેક વિવિધ ખાતમુહૂર્ત કરશે. ગાંધીનગરમાં ખામજમાં તળાવના બ્યુટિફિકેશનનું પણ ખાતમુહૂર્ત કરશે. પ્રાથમિક શાળા કવિ નર્મદ વાચનાલયનું પણ ઉદ્ઘાટન તેઓ આજે કરશે. વિવિધ કાર્યક્રમોના લોકાર્પણમાં ઉપસ્થિત રહેશે. તેમની સાથે ડેપ્યુટી સીએમ પણ હાજર રહેશે. વિકલાંગો માટે આવવાની વ્યવસ્થા છે, સુલભ શૌચાલય છે, બાળકો માટે રમવાના સાધનો છે, તેમ સ્પોર્ટ્સ માટેનો એક અલગ ઝોન છે, રીડિંગ એરિયા છે, અલગ જુદા જુદા ફુવારાઓ પણ અહીંયા મૂકેલા છે અને સરસ રીતે આ તળાવ ડેવલપ કર્યું છે. અહીંયા જોવા મળતા બધા પક્ષીઓ અને સાપ વિશેની માહિતી મળે તો એના ફોટા અને QR કોડ પણ અહીંયા મૂકેલો છે અને સાહેબે જ્યારે અહીંયા આગળ વડ વાવી અને આનું ખાતમુહૂર્ત કર્યું હતું એ પણ QR કોડથી સ્કેન કરો તો એનો આખો વિડીયો પણ જોવા મળે. એટલે જાણવાની માણવાની બધી જ વ્યવસ્થા આ તળાવમાં અમે કરી છે.